બોટાદના ડીવાયએસપીની બેકાબૂ બનેલી કાર અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ. એક નજર આપના મુખ્ય સમાચાર પર. આણંદ જિલ્લાના અડાસ ગામ પાસે આજે વહેલી સવારે બોટાદના ડીવાયએસપીથી બેકાબૂ બનેલી કાર માર્ગે કિનારે ઊભેલા 5 લોકોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. સમગ્ર પંથકના રોષે લાગણી છવાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર વડોદરાના આણંદ તરફ આવી રહેલા ડીવાયએસપી એ સૈયદની કાર અચાનક બેકાબૂ બની ગઈ હતી અને શેરડીના રસ પી રહેલા લોકો જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં 2 લોકોએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો, જ્યારે ઇજાગ્રસ્ત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સમયે કારની સ્પીડ એટલી વધારે હતી કે શેરડીના રસની લારી 40 ફૂટ સુધી ફંગોળાઈ ગઈ હતી. ડીવાયએસપી એ સૈયદ ઝોકું આવી જતા તેઓએ કાર પર કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 3 ઇજાગ્રસ્તોને સારવાર અર્થ નજીકના હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાઈવે પર બનેલી આ મોટી દુર્ઘટનાની જાણ થતાં જ વાસદ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે.